આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ની સીબીએસઈની પરીક્ષા શરૂ થઈ રહી છે। પરીક્ષા કહેવાય તો વિદ્યાર્થીઓની છે, પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પહેલા વાલીઓની। માતા પિતાની પરીક્ષા શરૂ થઈ જતી હોય છે। પરીક્ષામાં શું લખવું, શું ન લખવું, શું રિવિઝન કરવું, એ બધું જ ટેન્શન તો વિદ્યાર્થીઓને હોય જ છે, પણ સાથે સાથે પોતાનું બાળક તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે, પૂરતો આહાર લે, પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર રહે, ટૂંકમાં પ્રેમથી પરીક્ષા આપે તે કસોટી માતા પિતાની પણ હોય છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને આધારથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાતું હોય છે, એમનું ભાવિ ઘડાતું હોય છે। ત્યારે માતા પિતા કઈ રીતે પરીક્ષા પહેલા તેને શ્રેષ્ઠ વાતાવરણ આપી શકે, પોતાના બાળકને કઈ રીતે તેને તણાવ મુક્ત રાખી શકે, કઈ રીતે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં મદદરૂપ થઈ શકે, તે માટેની તમામ ટિપ્સ આજે આપણે નિષ્ણાંતો પાસેથી જાણીશું, જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જ સંકળાયેલા છે, અને વિદ્યાર્થીઓને કહીશું કે પ્રેમથી આપો પરીક્ષા। આપણી સાથે એક્સપર્ટ્સ જે જોડાવાના છે, આપણી સાથે મનોવૈજ્ઞાનિક પણ જોડાશે, પરંતુ એ પ્રખ્યાત સ્કૂલના પ્રિન્સિપલ્સ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે। પરંતુ સૌથી પહેલાં કેટલીક વિગતો જેના વિશે આપણે વાત કરી લઈએ। આવતીકાલથી જે સીબીએસઈની પરીક્ષા શરૂ થઈ રહી છે, તો કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, એ ટિપ્સ શું છે? સૌથી પહેલાં તો કે પરીક્ષા પહેલાં ઘરનું વાતાવરણ ખૂબ જ સહજ રાખવું જરૂરી છે। બાળક તણાવમુક્ત રહે એ માટે એટલું પણ જરૂરી છે કે માતા પિતા પોતે પણ તણાવમુક્ત રહે। પરીક્ષા પહેલાં બાળકો પૂરતી ઊંઘ લે તેનું વાલીઓ ધ્યાન રાખે, કારણ કે હા, આ ભવિષ્યનો પાયો તો છે, પરંતુ એવું નથી કે માત્ર આના પર જ ભવિષ્ય ઘડાશે। રૂમમાં ઊંઘ માટે આરામદાયક વાતાવરણ બને તે માટે પણ ધ્યાન રાખવું જોઈએ માતા પિતાએ। અને આ ઉપરાંત સૂતા પહેલાં શારીરિક કે માનસિક પડકારજનક કાર્ય વાલીઓ ટાળી દે, આ એક મહત્વની ટિપ્સ છે, અને આ ઉપરાંત પણ કેટલીક ટિપ્સ આપણે મેળવીશું। અને આ ટિપ્સ તો મેં આપને કહી, પરંતુ આ સિવાયની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપણે જાણીશું એ નિષ્ણાંતો પાસેથી કે જેઓ દાયકાઓથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે। આપણી સાથે CCIESના પ્રિન્સિપાલ પ્રિયંકા સક્સેના છે, DAVના પ્રિન્સિપાલ નિવેદિતા ગાંગુલી આપણી સાથે જોડાઈ ગયા છે, અને મનોવૈજ્ઞાનિક ડૉક્ટર ખ્યાતિ મિત્તલ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે સંદેશમાં। हम बात करेंगे, प्रियंका सक्सेना आपसे शुरुआत करते हैं। ये ऐसा बोला जाता है 44 लाख विद्यार्थी कल ये एग्ज़ाम देने वाले हैं, लेकिन ऐसा बोला जाता है कि ये फ्यूचर का एक बेस तैयार करती है ये एग्ज़ाम, लेकिन ये बहुत ज़रूरी है कि जो विद्यार्थी परीक्षा देने जा रहे हैं उनके साथ उनके माता पिता भी टेंशन फ्री रहे, तभी वो कुछ अच्छा परफॉर्म कर सकते एग्ज़ाम में। आप क्या सबसे महत्वपूर्ण टिप्स देंगे? मैं यही कहना चाहूँगी कि अब जो बच्चों को तैयारी करना है वो सिलेबस के पीछे ना भागते हुए सिर्फ रिवीजन के ऊपर कंसंट्रेट करें। घर का माहौल वालियों को ऐसे रखना है कि जो सहजपूर्ण हो और बच्चों को सहयोग प्रदान करें, ताकि वो अपनी पढ़ाई में एकाग्रता के साथ लगन के साथ लग सके और अच्छे से अच्छा उसके लिए तैयारी कर सके, प्रयत्न कर सके कि वो तैयारी उनकी भरपूर रहे। घर का खान पान बहुत ज़्यादा ज़रूरी है, जो वालियों को ध्यान रखना पड़े कि हाँ, किस तरीके से बच्चों को खाना पीना देना है। जो बाहर का खाना है उसे अभी हमें अवॉइड करना चाहिए वालियों को, और साथ ही साथ घर में एक हंसी खुशी वाला माहौल रखना चाहिए, न कि तनावपूर्ण, जिससे बच्चा भी अपनी पढ़ाई से थोड़ी देर के लिए तनाव मुक्त होके अपने परिवार के साथ समय भी बिता सके और फिर वापस से लगन करके और अपनी पढ़ाई में फिर से केंद्रित कर सके अपने दिमाग को। यह कुछ ज़रूरी टिप्स हैं जो वालियों को तथा विद्यार्थियों को दोनों को ध्यान में रखना चाहिए अपनी आखिरी मिनट की प्रिपरेशन के लिए। जी बिल्कुल, आएंगे वापस आपके पास। निवेदिता गांगुली પણ આપણી સાથે જોડાયેલા છે। મેમ, લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, અને આ આખું વર્ષ કદાચ એના કરતાં પણ વધારે સમય લોકો તૈયારી કરતા હોય છે, વિદ્યાર્થીઓ तैयारी करता હોય છે। बट क्या ऐसी टिप्स है, क्या ऐसी माता पिता को क्या ध्यान रखना चाहिए, ये भी हम बात करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी ने भी परीक्षा पे चर्चा जो की थी उसमें मोटिवेशन पर खास फोकस किया था कि आपको क्या ध्यान रखना है, और ऐसा नहीं सोचना है कि अगर ये परीक्षा में आपने अच्छा परफॉर्म नहीं किया तो आपकी ज़िंदगी खत्म हो गई, क्योंकि बहुत सारे बच्चे हम देखते हैं कि ऐसी घटनाएं भी सामने आती है। तो आप क्या बताएंगे? मैं एक प्रधानाचार्य प्रिंसिपल होने के साथ साथ एक मनोवैज्ञानिक भी हूँ, साइकोलॉजिस्ट भी हूँ। तो कई सारे पेरेंट्स जो मुझे अप्रोच करते हैं, तो सबसे पहले तो उनका ये कहना होता है कि हमें बहुत टेंशन हो रही है। तो वो टेंशन, एक मैं पेरेंट्स को हमेशा कहती हूँ कि अगर लेमन है, नींबू है, उसको अगर हम स्क्वीज करेंगे उसमें से रस कौन सा निकलेगा? नींबू का ही निकलेगा, आम का तो नहीं निकलेगा। इसीलिए अगर आपके अंदर टेंशन है तो आप क्या देंगे बच्चों को?
टेंशन ही तो देंगे। तो सबसे पहले आज का जो मैं टिप्स देना चाहूंगी, सबसे पहले बच्चे को सेंटर से कंफर्टेबल करवा दीजिए। गाड़ी में एक अच्छे सी म्यूजिक बजाते हुए जाइए और सेंटर तक जाइए, ताकि बच्चे को लगे अरे ये तो मेरा जाना पहचाना सेंटर है, कल जब वो जाए तो उनको कोई एंजाइटी ना हो। और म्यूज़िक सुनते हुए जाएंगे, बच्चे के साथ बैठेंगे और म्यूज़िक सुनते हुए जाएंगे, आपका एंजाइटी कम होगा, बच्चे का भी एंजाइटी कम होगा। गाड़ी में ये ज़रूर बोलिए, बाहर के वातावरण को देखिए, एंजॉय कीजिए और ये ज़रूर बच्चे से बोलिए कि तुम बहुत अच्छा करोगे, मुझे तुम पर विश्वास है। ये जो विश्वास का जो वर्ड है, शब्द है, वो बच्चे के लिए बहुत हेल्पफुल रहेगा, बहुत इम्पोर्टेंट रहेगा। अगर ये बच्चे को बोल सकते हैं कि आई ट्रस्ट यू, और ये चीज़ कि चाहे कुछ भी हो जाए, चाहे कुछ भी हो जाए, मैं तुम्हारे साथ हूँ। बिल्कुल, मतलब ये माहौल आपको क्रिएट करना है। अपनी સાથે અન્ય ગેસ્ટ CCIS ગૃહના પ્રિન્સિપલ છે ડોક્ટર સલીમા ચૌધરી, તેઓ પણ જોડાઈ ગયા છે। મેમ આપકા भी स्वागत है संदेश में। ખ્યાતિ મિત્તલિયા પાસે આપણે જઈશું, પરંતુ સલીમા ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી પણ આપણે કેટલીક ટિપ્સ મેળવી જ લઈએ। मैम ऐसा होता है कि कितना भी ब्रिलियंट स्टूडेंट हो या एवरेज स्टूडेंट हो, सबको पता है कि ये 10th एंड 12th की एग्ज़ाम है। पूरी साल वो प्रिपरेशन करते हैं, बहुत अच्छी तरह से मन लगा के पढ़ते हैं। लेकिन हमने भी एग्ज़ाम दी है, हमको भी पता है कि जब एग्ज़ाम सेंटर में हम पहुंचते हैं, क्लासरूम में हम पहुंचते, तब एक एंग्जाइटी हमको घेर लेती है और जो आता है वो भी कभी कभी हम भूल जाते हैं। तो आप क्या कहेंगे बच्चों को? सबसे पहले नमस्कार। आपने सही कहा कि बच्चे कितने भी प्रिपेयर हो जाएं, उनको एग्ज़ाम हॉल से पहले यही लगता है कि हम शायद भूल गए, हम शायद आंसर ही नहीं कर पाए। उनके लिए सबसे बेस्ट यही हम सजेस्ट करते हैं बच्चों को, ओरिएंटेशन में भी बच्चों को जब हम गाइडेंस करते हैं कि बिफोर द एग्ज़ाम डू नॉट थिंक अबाउट एनीथिंग दैट यू हैव स्टडीड, just relax, concentrate on you have to reach in time, you are carrying your things that are needed for the exam, that's all. Don't think about what you have studied, whether you are able to recall or not. हम यही बच्चों को कहते हैं कि आप रिलैक्स रहिए, एग्जाम के बारे में ज़्यादा ना सोचें। बिल्कुल, आएंगे आपके पास भी। ડોક્ટર ખ્યાતિ મિત્તલિયા પણ આપણી સાથે જોડાયેલા છે। ખ્યાતિબેન, આ એક એવી પરીક્ષા છે, દાયકાઓથી આના વિશે આપણે ચર્ચા કરીએ છીએ અને કેવી રીતે માર્ગદર્શન આપી શકાય, મોટિવેશન આપી શકાય, એના પર આપણે ટિપ્સ પણ મેળવતા હોઈએ છીએ। પરંતુ આ પરીક્ષા આપણે જોતા હોઈએ છીએ કે આ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સૌથી વધારે ફોકસ આ બંને પરીક્ષાઓ પર હોય છે અને આખું વર્ષ એને ધ્યાનમાં રાખીને મહેનત પણ કરાતી હોય છે, ટાઈમ ટેબલ ઘડાતા હોય છે, ઘણું બધું એ સિલેબસમાં કેટલું શું કરવું શું ન કરવું એના પર પણ ફોકસ કરાતું હોય છે। પરંતુ નાની નાની આ જિંદગીઓ છે અને આ ભવિષ્યનો ઘડતર, એને એવું લાગે છે કે આ જ બસ પાવ છે, આમાં હું નહીં થઈ શકું, હું સારું પરફોર્મ નહીં કરી શકું, તો બધું જ ખતમ। તો મનોવૈજ્ઞાનિક રીતે એ માતા પિતાને, બાળકને તમે શું ટિપ્સ આપવા માંગશો? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો કૃષ્ણાબેન તમે। સૌપ્રથમ આપ સૌને નમસ્કાર। હવે એક વાત હું બાળકોને ખાસ કહેવા માંગીશ, ઇકો આવે છે, જરાક જોઈ લેજો ને। હા, કે તમે આખું વર્ષ મહેનત કરી છે, ઓર રાધર 11 અને 12 બંને વર્ષ તમે મહેનત કરી છે અને તમને બધું જ લગભગ આવડે જ છે, પણ તે છતાં પણ અત્યારે જ્યારે તમે વાંચો છો ત્યારે તમે બ્લેન્ક થઈ જાઓ છો। આ બહુ જ નોર્મલ વાત છે। તમને એવું લાગશે કે મને કંઈ જ નથી આવડતું, મને કશું જ યાદ નથી આવડતું, હું એક્ઝામ આપવા જઈશ ત્યારે મને કંઈ જ યાદ નહીં આવે, હું નહીં લખી શકું, હું ફેલ થઈ જઈશ, અથવા તો મારા ધાર્યા પર્સન્ટેજ નહીં આવે। તો આ વિચારો આવવા, આવી ચિંતાઓ થવી એ લગભગ બધાને જ ઓછા મહદ અંશે તો થતી જ હોય છે અને આ નોર્મલ છે, આમાં ગભરાવાની જરૂર નથી। હવે આ વિચાર આવશે, એની સાથે સાથે તમારે તમારી જાતને પાછી થોડીક ટ્યુન કરવાની છે કે દરેક એક્ઝામ પહેલાં મને આવું ફીલ થતું જ હોય છે, બધાને જ થતું હોય છે, પણ તે છતાંય દરેક એક્ઝામમાં હું સારું પરફોર્મ કરું જ છું, તો એવી જ રીતે હું આ એક્ઝામમાં પણ કરીશ જ। આ એક વિશ્વાસ પોતાની જાત ઉપર રાખવાનો છે। જે સલીમાબેને કીધું કે ટ્રસ્ટ યોર સેલ્ફ, એમણે અથવા તો આઈ થિંક બીજા આપણા પ્રિન્સિપલ મેડમે કીધું, એ બહુ જ સારી વાત કીધી કે વી ટ્રસ્ટ યુ, અને એની સાથે સાથે આપણે બાળકોને કહેવાનું છે કે ટ્રસ્ટ યોર ઓન સેલ્ફ। અત્યારે ભલે તમને લાગે કે તમને યાદ નહીં આવે,
પણ એકવાર તમે પેપર લખવાનું ચાલુ કરશો, હાથમાં તમે પેન પકડશો અને તમે એકવાર સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિક બધું જ યાદ આવી જશે. આપણું જે મગજ છે, આપણું જે બ્રેઇન છે, એ ખરેખર બહુ કમાલનું છે. આપણે અત્યારે એને ટીઝ કરવાની બિલકુલ જરૂર નથી કે મને અત્યારે યાદ આવે છે કે નથી આવતું. આપણે કોઈ જ ટેસ્ટ નથી લેવી આપણી જાતની. જે રીતે આગળ મેડમે વાત કરી એ પ્રમાણે ફક્ત આપણે ટાઈમ પર પહોંચવાનું છે અને પછી જે છે આપણે છોડી દેવાનું છે. બસ આપણી તૈયારી ઉપર અને આપણે આપણા ભગવાન જેને માનીએ છીએ એમના પર છોડી દો, આપણને બધું જ યાદ આવી જશે. પણ એક્ઝામમાં જતાં પહેલાં અમુક વસ્તુ હું ખાસ કહીશ કે આગલા દિવસે તમે 6 થી 8 કલાકની ઊંઘ ચોક્કસ લો. અને પેરેન્ટ્સને પણ હું એવું કહીશ કે જતાં પહેલાં બાળકને જે પણ ભાવતું હોય એવું વસ્તુ જ ખવડાવો. બહુ હેવી પણ ના ખવડાવો, જેમ કે બહુ આઈસ્ક્રીમ ને શ્રીખંડ ને એ બધું કે જેનાથી બાળકને ઊંઘ આવે. પણ ભાવતી વસ્તુ કે જે એ માપમાં ખાઈ, સારા મૂડમાં રહી ખાઈ અને એક્ઝામ આપવા જાય. અને પેરેન્ટ્સ જેટલા કૂલ હશે, જેટલા કોન્ફિડન્ટ હશે કે બધું સારું જ થશે, એટલું ઓટોમેટિક એ કોન્ફિડન્સ બાળકોમાં પણ ટ્રાન્સફર થશે જ. એટલે મા બાપને જો ટેન્શન થતું હોય તો એ ટેન્શન તમે બને તો તમે ના કરો, પણ તમને જો તોય થતું હોય તો એ તમે બાળકોની સામે ના કરો. ભલે તમને થતું હોય કે શું થશે, પણ બાળકોની સામે તો એવું જ બતાવો કે બધું જ સારું થશે. જો તમને કોન્ફિડન્સ હશે, બાળકને કોન્ફિડન્સ હશે, તો અડધી એક્ઝામ તો તમે ત્યારે જ જીતી લીધી છે. બહુ સરસ વાત કરી તમે ડૉક્ટર ખ્યાતિ. તમે જો વાલી છો, તમારું બાળક પણ આવતીકાલે પરીક્ષા આપવાનું છે, આવતીકાલથી શરૂ થઈ રહેલી પરીક્ષા, કારણ કે 44 લાખ બાળકો આ પરીક્ષા આપવાના છે. જો તમને પણ કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે તમારા બાળકને લઈને, આ પરીક્ષાને લઈને, તો તમે કોલ કરી શકો છો. અમે નંબર જે બતાવી રહ્યા છે એના પર તમે કોલ કરો અને આપણી સાથે એક્સपर्ट જોડાયેલા છે, એમની પાસેથી આપ टिप्स મેળવી શકો છો. ફરી प्रियंका जी आपके पास आते हैं. हमने देखा है और हमने किया भी है ऐसा कि जब हम एग्जाम देने जाते हैं, जैसे पेपर खत्म होता है तो हम दूसरे बच्चों से पूछते हैं कि तुम्हारा पेपर कैसा गया, तुमने ये क्वेश्चन का आंसर दिया, ये किया या नहीं. और फिर अगर हम गलत होते हैं या ऐसा कुछ होता है तो हम टेंशन में आ जाते हैं कि अरे यार मेरा तो ये हो जाएगा, इतने मार्क्स मेरे कट जाएंगे, ऐसा हो जाएगा, वैसा हो जाएगा. तो उसको लेकर आप क्या बताएंगे, क्योंकि बहुत बार पेरेंट्स भी ये चिंता करने लगते हैं, कंपैरिजन करने लगते हैं दूसरे बच्चों के साथ. ये एक सभी बच्चों का एक रहता है कि जब वो अपने सेंटर से बाहर निकलते हैं तो सबसे पहले वो अपने दोस्तों से मिलते हैं और आपस में डिस्कस करते हैं कि किसका आंसर क्या है, क्या गलत है, क्या सही है. मैं उन बच्चों को यही कहना चाहूँगी कि एक बार जब पेपर दे दिया तो उसके बाद उस पेपर के बारे में डिस्कशन तभी की तभी बंद कर दें और आगे के दूसरे पेपर के ऊपर कंसंट्रेट करें. वालियों की को भी यही करना चाहिए. घर जाके बच्चे से पेपर लेके, कई वालियों की आदत होती है वो पूछते हैं कि इस प्रश्न का उत्तर क्या लिखा, इसका क्या लिखा. वो हमें करने की ज़रूरत नहीं है, क्योंकि कई चीज़ें ऐसी होती है जो बच्चा घर आके बताना भी भूल जाता है. तो वो ना करके बच्चे को एक अच्छी नींद के लिए बोलें कि वो नींद ले, ताकि वो वापस से अपने नए पेपर की तैयारी के लिए तैयार हो जाए, उसके लिए वापस से रिजुवनेट हो जाए और वो भूल जाए कि उसने उस पेपर में क्या किया, लास्ट जो पेपर करा, और आगे बढ़े. वो सबसे ज़्यादा ज़रूरी है, पेरेंट के लिए भी और बच्चों के लिए भी. जी बिल्कुल. मैम आपके पास आते हैं निवेदिता मैम. ये जैसे हमने बताया कि अगर एक एग्ज़ाम में अगर कुछ गड़बड़ हो गई है तो दूसरे एग्ज़ाम पर, दूसरे पेपर पर उसका फ़र्क पड़ता है, उस पर इम्पैक्ट होती है. और हमने बहुत बार ऐसा देखा भी है, ऐसा होता भी है. तो आप और ख़ास करके जैसे हमने अभी बात की कि कंपैरिजन जब होती है, ये ऐसी एग्ज़ाम है जिसकी शुरुआत से ही इतना बड़ा वो क्रिएट कर दिया जाता है कि ये तो 10th है, बोर्ड है इस बार. लेकिन वो मेंटली बर्डन ना बन जाए, उसके लिए आप क्या बताएंगे? सबसे पहले जो हम जब कंप्यूटर चलाते हैं और अगर बहुत ज़्यादा फाइल्स खुले हुए रहते हैं तो कंप्यूटर हैंग हो जाता है. तो और अगर कोई हैवी फाइल है तो वो कंप्यूटर तो हैंग हो ही जाएगा ना. तो बच्चे, आपको क्या करना है, जब आपने कोई भारी फाइल खोला, उसके ऊपर काम किया, क्योंकि आपने अभी एग्ज़ाम दे के आए हो तो ऑब्वियसली आपने एक बहुत भारी फाइल को अटेम्प्ट करके आए हो, तो उस फाइल को पहले बंद कर दो. कैसे बंद करोगे? माइंड का एक बहुत बड़ा पावर है. माइंड का पावर ये है कि आप अपने आप को इंस्ट्रक्शन दे सकते हो कि क्या करना है, क्या नहीं करना है. तुरंत अपने माइंड को बोलो कि अभी मेरा ये फाइल बंद.
बार बार वो आएगा कि अरे वो क्वेश्चन नहीं लिखा, वो क्वेश्चन नहीं लिखा, उसी समय स्टॉप। जैसे कि रेड लाइट में क्या होता है कि रेड लाइट का बटन देखते ही हमें याद आ जाता है कि हमें स्टॉप करना है, तो उसी समय अपने आप को स्टॉप बटन करो कि स्टॉप, अभी मुझे ये नहीं सोचना है, तो मुझे सोचना क्या है? मुझे सोचना है कि अभी मेरे शरीर को और माइंड को पूरी तरह से रेस्ट देना है। मम्मी ने बहुत अच्छा खाना बना के रखा है, थोड़ा सा उस खाने का आनंद ले, और बेड आपके लिए इंतज़ार कर रहा है कि कम से कम आप 20 मिनट का एक पावर नैप ले ले, ताकि आपका ट्रांजिशन दूसरे पेपर के लिए बहुत अच्छे से हो। हम इन सब का एनालिसिस करेंगे, हो जाने दो पूरा पेपर, फिर सारे पेपर्स बैठ के एनालिसिस कर लेना, पर अभी नहीं। हर चीज़ का एक ना एक वक्त होता है, उस वक्त के साथ हम चलेंगे। बिल्कुल। डॉक्टर सलीमा, आपके पास आते हैं। माता पिता, पेरेंट्स कैसे अपने बच्चे को मोटिवेट कर सकते हैं, क्योंकि ये एक एग्जाम तो है नहीं, एक के बाद एक बहुत सारे पेपर्स होते हैं, तो कैसे वो मोटिवेट कर सकते हैं अपने बच्चों को? ये बात सही है कि जब एग्ज़ाम्स होते हैं तो बच्चों के साथ साथ पेरेंट्स भी उतने ही ज़्यादा एंग्शियस रहते हैं, एंग्जाइटी से होते हैं। मैं तो यही सजेस्ट करूँगी पेरेंट्स से कि पेरेंट्स आप सबसे पहले ही बच्चों को ये अश्योर करवाएं कि आपको उन पे विश्वास है, उनकी कैपेबिलिटी पे आप कॉन्फिडेंट हैं। पेरेंट्स को ये देखना चाहिए कि बच्चे जो लिख रहे हैं, जो पढ़ रहे हैं, वो ज़्यादा परेशान इस बात से है कि वो एक्सपेक्टेशंस पे उतरेंगे या नहीं अपने पेरेंट्स के, अपने टीचर्स के। ये कॉन्फिडेंस दिलवाना उनको एज अ पेरेंट, इट इज़ मोर इम्पॉर्टेंट टू देम कि वो अपना कॉन्फिडेंस दिलवाएं बच्चों को कि आप कर सकते हो। द वेरी वर्ड कि तुम कर सकते हो बेटा बेटी, तुम कर सकते हो। You just be relaxed and study what you are there studying, what is there in your hand. आपके साथ हम हैं। बिल्कुल। ये कॉन्फिडेंस बच्चे को अगर मिल जाता है तो बच्चा ये समझेगा कि मैं जैसा भी करूं, मेरे पेरेंट्स हैं मेरे साथ मेरे वो मुझे हेल्प करेंगे। ये सबसे बड़ा इम्पोर्टेंट एक एस्पेक्ट ऐसा होता है जो बच्चा फर्स्ट टाइम एग्जाम दे रहा है, जहाँ पर उसे ये मालूम है कि ये क्वेश्चन पेपर मेरे टीचर मेरे लिए नहीं कर रहे, कोई बाहर तीसरा आदमी कर रहा है। वो जो उसके एंग्जाइटी उसको कम करने में बहुत हेल्प करता है। इन एडिशन टू दैट पेरेंट्स को ये भी बच्चों को अपना हेल्प करवाना चाहिए कि वो बच्चा रिलैक्स कर रहा है, रेस्ट ले रहा है, अप्रोप्रिएट अमाउंट ऑफ रेस्ट, क्योंकि रेस्ट बहुत ज़रूरी होता है फॉर द स्टूडेंट्स बिफोर द एग्जाम्स। ऐसा नहीं कि वो तब बहुत ज़्यादा पढ़ रहा हो या बहुत ज़्यादा एंग्शियस हो रहा हो, तो वो जितना करेगा और कंफ्यूज होता जाएगा। एज अ पेरेंट्स को तो हमारी यही सलाह होगी कि आप ये तो ध्यान रखिए कि बच्चा पढ़ रहा है, बट इसके साथ साथ इसका भी ध्यान रखो कि बच्चा रिलैक्स कर रहा है, अच्छा खा रहा है, एंड ही इज एबल टू टेक रेस्ट। दैट्स वेरी इंपॉर्टेंट फॉर अ चाइल्ड, फॉर हिम टू बी वेरी कॉन्फिडेंट ऑन हिमसेल्फ। उसकी कॉन्फिडेंस को हमारा एज अ पेरेंट हम जब उस पर विश्वास करते हैं वो बहुत ज्यादा बढ़ जाता है। બિલકુલ, આઈ ટ્રસ્ટ યુ જે આ શબ્દો છે, આઈ ટ્રસ્ટ યુ, હા, આ શબ્દો માતા પિતાના તરફથી બોલવામાં આવેલા શબ્દો બાળકો માટે ઘણી મોટી ભૂમિકા ભજવી જતા હોય છે। ડૉક્ટર ખ્યાતિ, આપની પાસે આવે, પહેલાં આવું નહોતું, પણ અત્યારે જે સમાજમાં આપણે જોઈએ છે કે મોસ્ટલી સિંગલ અથવા તો બે બાળકો હોય છે, અને એટલા માટે બહુ ભારણ હોય છે બાળક માટે કે ભવિષ્યનું નિર્માણ એ રીતે કરવાનું છે કે જેથી માતા પિતાને ખુશ કરી શકે। આપણે વારંવાર એવું પણ સાંભળીએ છીએ, માતા પિતા એવું કહેતા હોય છે કે આ બધી મહેનત અમે કોના માટે કરીએ છીએ, તમારા માટે કરીએ છીએ। એવું પણ કહેતા હોઈએ છે કે પોતે જે ન કરી શક્યા એ બધું જ એ બાળક પૂરું કરે, એ એટલો બધો અપેક્ષાઓનો બોજ એ બાળક પર લાદી દેતા હોય છે, અને પરિણામે એ બોજને લઈને એ બાળક બસ એ પરીક્ષા દરમિયાન પરીક્ષા પતી જાય પછી એ ઉતારી નથી શકતું। તો એને લઈને તમે શું કહેવા માંગશો? હા, આજે મા બાપો એ સપના જોયેલા પોતાના માટે અને ઇકો આવે છે, અને એ લોકો પૂર્ણ નહોતા કરી શક્યા। એ સપનાઓ જ્યારે એ પોતાના બાળકો થ્રુ પૂરા કરવા માંગે, અને બાળકોના પોતાના સપના જુદા હોય ત્યારે ખરેખર ખૂબ તકલીફ થતી હોય છે, કારણ કે બાળકોને પોતાને જે કરવું છે એ નથી કરી રહ્યા, પણ એ પોતાના મા બાપના પેલા અનફુલફિલ્ડ ડ્રીમ્સ પૂરા કરવા જઈ રહ્યા છે, ત્યારે મોટા ભાગે પરફોર્મન્સ એટલું સારું નથી આવતું, કારણ કે એ દિલથી નથી કરી રહ્યા।
જો બંનેના સપના સરખા જ છે તો વાંધો નથી આવતો કે બાળકને પણ એ જ કરવું છે અને મા બાપ પણ એ જ કરવા માટે એન્કરેજ કરે છે તો પ્રોબ્લેમ નથી થતો. પણ સાથે સાથે એક વસ્તુ એ છે કે જ્યારે મા બાપ બહુ જ બધી એક્સપેક્ટેશન્સ રાખવા માંડે છે કે મારું બાળક આટલા તો લાવવું જ જોઈએ કે એ આ ફલાણી કે ફલાણી કોલેજમાં જ એડમિશન લેવાનું છે, ત્યારે બાળકને જો થોડુંક પણ પોતાની જાત ઉપર થોડોક ઓછો વિશ્વાસ હોય ત્યારે ખરેખર મૂંઝવણમાં મુકાઈ જાય છે કે હું મારા મા બાપની આ અપેક્ષાઓ પૂર્ણ નહીં કરી શકું તો, અને એવા વિચારથી ડિપ્રેશન, એન્ઝાયટી આ બધું ઘણું આવી જાય છે. આવા કેસીસમાં મા બાપે કહેવું જોઈએ કે અમે એવું ઈચ્છીએ છીએ કે તું સારામાં સારી કોલેજમાં ભણે, પણ દરેક આપણી વિશ પૂરી થાય છે એવું જરૂરી નથી. જો તું કરી શકીશ તો અમે બહુ જ ખુશ થઈશું, પણ જો તું નહીં કરી શકે તો પણ અમે તારી સાથે જ છીએ. જો તું નહીં કરી શકે તો જિંદગી ત્યાં પૂરી નથી થઈ જતી. બીજા ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે, બીજા ઘણા ઓપ્શન્સ આપણી પાસે છે. આપણે કોઈ બીજી કોલેજમાં લઈ શકીએ, કદાચ એ લાઈનમાં નથી મળ્યું તો આપણે કોઈ બીજી લાઈનમાં લઈ શકીએ એડમિશન, અને એના પછી પણ જીવન પતી નથી જતું. આપણું ફ્યુચર તો પણ આપણે ઘણું બ્રાઇટ બનાવી શકીએ છીએ. એટલે આ એક અશ્યોરન્સ બાળકને આપવું ખૂબ જરૂરી છે માતા પિતાએ કે તું ગમે તે કરીશ, કંઈક ને કંઈક રસ્તા તો આપણા માટે હંમેશા ખુલ્લા હશે જ. બિલકુલ, કંઈક ને કંઈક રસ્તા તો ખુલ્લા હશે જ. આ આશા રાખવી જરૂરી છે, આ શબ્દો આપવા જરૂરી છે. આપણી પાસે સમય ઓછો છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ ટિપ્સ આપે આપી છે. આશા રાખી કે વાલીઓ આ ટિપ્સને અનુસરે. थैंक यू सो मच. हाँ प्लीज़. एक चीज़ है कि मैं पेरेंट्स को एक चीज़ बताऊंगी कि रिजल्ट फोकस्ड अप्रिसिएशन ना दे, एफर्ट फोकस्ड अप्रिसिएशन दे. ये ना कहे कि तुम्हें 90% आना ज़रूरी है, ये कहे कि आज के दिन को सबसे अच्छे से यूज़ कर लो. जी बिल्कुल. आप कुछ कहना चाहेंगे? नहीं, पेरेंट्स का वही है कि एक टिप तो यही उनके लिए है कि अपने बच्चों के साथ रहिए. उनको जैसे अभी प्रियंका मैम ने कहा कि उनको अपने जज अपने बच्चों को इसीलिए इससे ना करे कि बच्चा रिजल्ट कैसा ला रहा है, बट बच्चे का एफर्ट को वो उसको अप्रिशिएट करे. रिजल्ट तो होगा बट रिजल्ट अपने आप मिल जाएगा उनको, बट उसका जो अप्रिसिएशन होना चाहिए उसके एफर्ट को, कि बच्चे ने कितना एफर्ट किया टू रीच वेयर ही हैज रीच्ड टुडे. और मैम पहले केवल 300 से 3000 तक करियर्स थे, आज 3 लाख से अधिक करियर्स है. तो इसलिए पेरेंट्स को कोई टेंशन लेने की ज़रूरत नहीं है. हर बच्चे के अंदर एक यंत्र है, उस करियर यंत्र है, उस अनुसार बच्चा अपने आप अपने रास्ते में बढ़ता चला जाए. બિલકુલ. અને મેં જે કહ્યું કે ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતા રહો, ફળ મળશે. एक सिर्फ एड ऑन करूंगी मैं कि वाली को अपने बच्चों के सामने कोई एग्जाम्पल नहीं रखना चाहिए कि उसका बेटा बोल रहा था कि उसके पेपर में इतने मार्क्स आ रहे हैं, ये अच्छा किया उसने. कुछ नहीं, वो गॉसिप बाहर तक रखें. घर के अंदर जब आए तो अपने बच्चे को ही प्रोत्साहित करें, क्योंकि किसी और का बच्चा आपका नहीं है. आपके अपने बच्चे पे आपको केंद्र रखना है और अपने बच्चे को अपना ड्रीम मत जीने के लिए प्रेशराइज करें, क्योंकि इट अफेक्ट्स તમારા પૂરા ન થયેલા સપનાઓનો બોજ એમના પર ન બિલકુલ. લાગે. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ સો મચ. थैंक यू. અને ખૂબ મહત્વપૂર્ણ ટિપ્સ આપણે મેળવી. પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે જો તમને આર્ટમાં રસ છે, જો તમને સ્પોર્ટ્સમાં રસ છે, એવું ન વિચારો કે તમે ડૉક્ટર અને એન્જિનિયર જ બનશો ને એ જ બનવા માંગો છો. તમને જેમાં રસ છે અને એ પ્રમાણે તમે કામ કરો અને કામ કરતા રહો, કારણ કે આ ભવિષ્યના ઘડતરની શરૂઆત છે, એનો અંત નથી.